આરસીએફ શૈલેષ ખાંભલા કે જેણે પોતાના પત્ની અને 2 બાળકોનો જીવ લઈ લીધો, કોર્ટમાં હવે તેની આંખમાં આંસુ હતા, કેમ કે તેની આંખમાં ડર હતો કે પોલીસ ક્યાંક તેનું એન્કાઉન્ટર ના કરી નાખે. કોર્ટમાં જ્યારે શૈલેષ ખાંભલાને પોલીસ દ્વારા હાજર કરવામાં આવ્યો તે પછી શૈલેષ ખાંભલા પોક મૂકીને રડવા લાગ્યો હતો. આ પછી તેણે પોલીસ વિશે નિવેદન આપ્યું કે પોલીસે જ્યારથી મારી ધરપકડ કરી છે ત્યારથી મને ખૂબ ટોર્ચર કર્યો છે. પોલીસે મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. આમ શૈલેષ ખાંભલાને સતત ડર અને પશ્ચાતાપ સતાવી રહ્યો છે અને એને એ પણ ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પોલીસ તેનું એન્કાઉન્ટર ના કરી નાખે. શૈલેષ ખાંભલાએ આ ઘટનાને અંજામ એટલે આપ્યો હતો કેમ કે તેને તેની એક પ્રેમિકા સાથે ભાગી જવું હતું અને સાથે જ પોલીસને એ પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકાએ પાસપોર્ટ માટે એપ્લાય કર્યું હતું. જ્યારે શૈલેષ ખાંભલાએ કૃત્ય કર્યું તેના થોડાક સમય અગાઉ જ પાસપોર્ટ માટે પોલીસનું વેરિફિકેશન પૂરું થયું હતું. તો હવે કોર્ટમાં જ્યારે તેને હાજર કરવામાં આવ્યો ત્યારે શૈલેષ ખાંભલા પોક મૂકીને રડી પડે છે.